એવરીવન તો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ અત્યારે સવારના વાગ્યા છે 4:30 આમ જોવો અને હવે અત્યારે મારે આજે રહેવાનું છે રોજુ અને આજે છે જુમ્મા તો બધાને જુમ્મા મુબારક અને અત્યારે આપણે પહેલાં શહેરી કરી લઈએ તો મમ્મી મારી આટું બનાવે છે શહેરીમાં ખાલી મેગી એમ કે બીજું તો કંઈ મને ભાવે નહીં ને એટલે કા મમ્મી હા આવી રીતે સૂપ વાળી બનાવી નાખું તો ખાઈ લે તો હાલો તો આજે છે જુમ્મા ને જુમ્મા મુબારક અને જાહેર હમણાં શહેરી કરે મેગી ઉતારું ને તો હું તમને દેખાડું આપણી મેગી તો બની ગઈ છે ને હાંચી અહીંયા છે નહીં તો મમ્મી હવે લેવા ગયા છે વારમાં કોઈને વાત બધા ન નીકળે મારે નથી નીકળે તો અત્યારે મમ્મી લઈ આવ્યા તો કાઢી લઈએ હા આપણે ખાઈ લઈએ કે જાહેર આપણે બેસી જાય શહેરી કરવા કેમ કે ટાઈમ થઈ ગયો છે અને જાહેર શું કહેવાય 16 મહિના દર મહિને હવે 16 મહિના રોજા રહે જાહેર એટલે આજે ઉઠી ગઈ રોજુ રહેવા હા તો આપણે પહેલાં મેગી ખાઈ લઈએ પછી તમને દેખાડ તો અત્યારે આપણે વાગી ગયા છે 5 અને મેં કરી લીધી શહેરી આજે જો હમણાં પાણી હા ભરવા મૂકી દીધું સારી આવશે શરૂ થઈ જ છે અને હવે ઘડીક હું સુઈ જાઉં પછી પાણી ભરી જાહેર નમાઝ પડી લે હા પછી જોઈએ આખો દિવસ શું થાય તમને આખા બ્લોગમાં તમને મેં દેખાડશું તો ગાઈસ હવે અત્યારે આપણે વાગી ગયા છે 10:30 અને અત્યારે મમ્મી આ ખાનું સાફ કરે છે કબાટ કા મમ્મી હા બધું ધૂળ ધમા થઈ ગયું છે તો મમ્મી કે આપણે થોડું કે પેલાને સાફ કરી નાખીએ આટલું કરી નાખી કોકરોચ ની હિસાબે કેટલું ખરાબ થઈ ગયું વાસણ તો તમે જોવો છો ચોપડીમાં મારી વાટ જોવે છે એમ કે ક્યારે આવે ત્યારે મને ધોવે વાસણ તો મને ગાંડા જ કાઢતો હોય અને વાસણ જો કેટલા બધા છે મમ્મીની જ વાટ જોઈને બેઠા ઢગલા વાસણ એટલે મારે પથારી ઉપાડવાની તો પહેલા આપણે ધોવાની છે હા તો મમ્મા દેખાડી કરી કેવી થઈ હા તો લાવો બધું કેવું થઈ ગયું છે એટલા દિવસથી કાંઈ ધ્યાન જ નથી દીધું તો આખું રસોડું ખાના બધા ખરાબ થઈ ગયા હા લઈ જા મેં આમાં તલ પીડે છે તો આ તલ છે ને આપણે સાફ કરવાના છે એટલા છે તલ સાફ કરી નાખીએ પછી અને આવું મૂકતી આવું તો આપણે આને મૂકી દઈએ અને જો હું તમને લોકોને દેખાડું ગુલાબ કે કેટલા બધા ગુલાબ આવ્યા છે તો હાલો આપણે જોઈ લઈએ ગુલાબ ઘણા બધા આવ્યા છે જુઓ કેટલા બધા ગુલાબમાં આવ્યા છે અને હવે આપણે પહેલાં ધોવાઈ ગયા છે અને હવે આ ટોપલી છે ને સુકાઈ ગઈ છે તેમાં આપણે આ બધી વસ્તુ હમણાં ચમચી ચમચા બધું નાખી દઈ શરીર અને સવારમાં તો અમે ઉઠ્યા હતા વહેલા તો તરત સુઈ ગયા હતા હા તો જો પાણી ટાંકો આટલું પાણી ફાસ આવ્યું ને આખો ખાલી હતો ને તો ભરાઈ ગયો આખો ને આખો ભરાઈ ગયો કેમ કે આજે અમે કાંઈ પછી પાણી ભરવા નહોતા ઉઠ્યા રાતના પાણી આવ્યું હતું એટલે રાતે જ ભરી લીધું હતું પાણી અને આ જો નાવા બેસે અને હાલો હવે આપણે આ ભરી લઈએ તો હજી આપણે તો વાળવાનું છે અને પ્લેટફોર્મ હજી સાફ કરવાનું છે આટલું બધું કામ કરી નાખ્યું કેમ કે ધીમે ધીમે થાય છે અને આજે જુમ્મા છે તો નમાજ પાછી પડવાની હોય બાના ઘરે આજે જવાનું છે કોને ને કેમ કે સૈયા કઢાવ્યા ને પગમાં એ પડ્યો તો થોડા સમય પહેલા તો અત્યારમાં એને શું કહેવાય સૈયા કઢાવવાના હતા પગમાં હવે અત્યારે અમે એની પાસે જવાનું તો ત્યાં જાઉં હમણાં તો આપણે કામ પેલા બધું કરી લઈએ અને લડાઈ ઉપર ચડી અત્યારે સવારમાં અમે રોજુ રાખ્યું હતું તો હવે અત્યારે જો હવે એ રોજામાં અમારે એમાં કહાની પડવાની હોય તો આપણે એ પડી લઈએ ને ત્યારે ચોકલેટ મંગાવી છે ને અગરબત્તી કરી છે ને આ અમારે ઓલામાં ફૂલ આવ્યા છે ને એ મેં ખાલી તોડીને રાખ્યાની હારે તો આપણે કહાની પડી લઈએ અને પછી અને એમાં સાંભળવાનું એટલે મમ્મી ને ભાઈ બી સાંભળે છે તો હાલો હવે આપણે પડી લઈએ અત્યારે બાના ઘરે આવીને બેઠા જમીને
અને જો કોને ને એવું કેવાય હરિયા કાઢ્યા હતા ને પગમાંથી તો જો અત્યારમાં ઘડી કઈ હકણો નથી બે હતો પાટા પાટા બધું કાઢી નાખ્યું દેખાડો કોને જો મેં આવ્યા છે પગમાં ટાંકા હરિયા કાઢ્યા ને તો ગમતું નહીં ને ઘરમાં હે તો કેમ ઘડીકમાં નીચે ઉતરી ગયો હે ઉપર કેમ નો રહ્યો હે તો આને તો દુખે છે બહુ ડોક કા અને ઈ અત્યારે આ બધી વસ્તુ ફરે છે અને આ જો લાગી ગયા છે પાછા અમારા ધંધા ઉપર અત્યારે હા અને આ બધી જ્યાં જાય ન્યાય ને આરો ફેરવીએ અમે તમે જો અત્યારે તો હવે કેટલા બાકી છે મમ્મી બસ આ 5 એટલા બાકી છે ને હવે અમે આમાં કરીને દઈ આવશું અને આ જો કોનેન ડોક્ટર ને ઉજેબ ડોક્ટર બે અત્યારે ઇન્જેક્શન થી રમે છે કેમ કે આના અહીંયા આવ્યું છે ને ટાંકા એની હિસાબે તો આ જો બે નખરા કરે કોને તને દેવાનું છે ઇન્જેક્શન એને દેવાનું છે અને અત્યારે જો મમ્મી આ ફરે છે કા મમ્મી બાગ ગયા છે ગૌસર કોઈ ઘરે હા બા ગયા છે મારે ફૂઈના ઘરે અને થોડુંક ફાસ્ટ બોલો કેમ કે નકર અવાજ નહીં આવે પાછળ પંખો શરૂ છે ને એટલે દેખાડી આગળ શું કરીએ અત્યારે આવડે તો મારું તો રોજ છે તમને બધાને ખબર જ છે કા મમ્મી આ તો રોજ છે અમે જમવા બેઠા હતા તો સાહેરાને ખાધું હતું કે હવે અમારે શું કરવું ઘડીક તો સાહેરાને દુઃખ લાગી ગયું કે લેવા બધા મન મૂકીને ખાઈ લીધા પણ રોજ આવે છે એમાં તો કઈ હાલે કાંઈ હાલે નહીં એટલે પછી તો વાંધો નહીં એમાં શું છે તો વાંધો નહીં અત્યારે તમારે બધા મોઢે એમ કે વાંધો નહીં પણ અમને એમ કહે કે નોરી વખત સારું હતું રોજ ના ના મારે સ્પેશિયલ રોજા છે તો એ મારે કરવાના છે તો આપણે એ તો એમાં તો કઈ વાંધો નહીં આપણે કરી નાખીએ અને હવે આગળ શું કરીએ એ પછી તમને દેખાડશું 7 વાગવા આવી ગયા છે અહીંયાથી બધું લઈ લઈ કચરો આપણે અને રોજ ખોલવાનો જાહેરાત થઈ ગયો છે ટાઈમ હા. બહાર જાય છે બહાર વસ્તુ લેવા ઉજેબ જશે બરફ લેવા અને જો બાય આ છે શું કહેવાય એમાં એમાં બપોરે કોને લઈ ગયો બરફ લઈને હા તો ભાઈ બરફ લઈને આવી ગયો છે અને હું ઠંડુ પાણી કરી દઉં જાહેરાત અત્યારમાં અને કોને હવે આમાં જો અમારે શું છે ખબર છે આમાં રોજુ આપણે ખોલવાનું હોય તલ અને ખજૂરથી કા મમ્મી તો મમ્મી જો અત્યારે અને મમ્મી અત્યારે આને હે ફાડે છે ભૂખ લાગી ગઈ કોને એટલે ભાઈ જો બહુ ઉડે છે હા થઈ ગયો યાર તો હવે આપણે પેલા હે ને રોજુ ખોલવા બેસીએ પાણી ઠંડુ કરીશું આપણે તો ગાઈસ હવે આપણે અજાન થઈ ગઈ છે ને આપણે રોજુ ખોલી લઈએ દુઆ તો કરી લીધી મેં હા દુઆ કરી લીધી અને આ તલ ને ખજૂર ખાવાની હોય અને મમ્મી મારી આટું કાપે છે કેળા અચાન થાય છે તો બહુ ખાસ અત્યારે નહીં બોલીએ હા તો આ પાણી ચબણી મેં ઠંડુ કર્યું બાપાએ મોટો વાસણ નથી ને હા એટલે પહેલા આપણે રોજુ ખોલી લઈએ તો ખાધા પછી મળી રોજદાર પહેલા તો ખાધા પીતા રોજદાર રોજુ ખોલવા મળ્યા છે આ તમારો મોટો રોજદાર છે આમ જો કેળા મેળા અને આ બધું ખજૂર ને તલ ને બધું ખાવામાં અત્યારે મમ્મી અત્યારે ઊભા છે અમારે ખાતા પીતા રોજદાર છે જે રોજાવાળા છે ને ખાવાય નથી દેતા હા તો હવે અચાન થાય છે પછી કરીએ તો હવે આપણે નમાજ પડી લઈએ ને હવે આપણે સીધા આપણે રસોઈ કરવા બેઠી ત્યારે હું તમને દેખાડું હવે બેસી ગયા આપણે રસોઈ કરવા અત્યારમાં 8 વાગી ગયા છે તો 8 નહીં 7:15 હા તો અત્યારે આપણે 7:15 વાગી ગયા છે અને હું 2 પેકેટ પેલા લોટ બાંધી નાખું પછી અત્યારમાં બનાવવાનું છે બુમલાનું શાક બુમલા લેતી આવ અને મમ્મીને એમ થયું કે 8 વાગ્યા છે પણ આજે 7:15 વાગ્યામાં આપણે રસોઈ કરવા બેઠી જઈએ આપણે તમને બુમલા લઈ આવું ને તમને આવીને દેખાડું તો આ તો બાય બપોરે છે ને ખાલી સાફ કરીને રાખ્યા છે માથા ને એવું બધું કાઢીને હવે હમણાં બા છે ને જરાક ધોઈ દે અને 3 કટકા કરી નાખશે પછી આપણે એને મસાલો બધો કરી અને વઘારી નાખવાનું છે હા અને જોઈએ હવે ઉજેબ કે જાહેરા મને અમને તો ભાવે તો ખાવો અમે એમ કોઈ દી બનાવતા નથી જોઈને બીક લાગે છે હા જોઈને બીક લાગે છે પણ આગળ જોયું શું થાય નકર પછી અમારે તો સેવનું શાક બનાવી નાખશું તો રોટલી ને સેવનું શાક હા. ખાઈ લેવું અમે તો હવે આપણે તો હમણાં જો વઘારીએ ને થોડીક વારમાં હમ. તો અમે તમને દેખાડીએ બરાબર હા માયબા હોય ને તો બાન હજી કરી નાખીએ ના ના હવે અહીંયા છે હાલો હવે બુમલા આપણે વઘારી તો આપણે બુમલા હમણાં વઘારી નાખીએ ત્યાં તમને દેખાડું
તો ગાઈઝ આને તો જો તરત જ વાસ આવી ગઈ કા મમ્મી? હા બુમલા. એટલે બુમલાને વાસ આવી ગઈ એટલે સીધી દોડીને અહીંયા વહી આવી. આ છે ને બચ્ચું છે ને હજી નાનું એવું બચ્ચું છે. અમારે લઈ જવાનું છે, મને કામ કરાવવા લાગે ને એટલે. જો તો આમાં આપણે છે ને શું કહેવાય જવું છે ખાવી ગયું. આની અંદર આપણે શું નાખવાનું છે હવે આમાં? હળદર, નિમક, ધાણા, જીરું, મરચું અને આદુ લસણ આપણે લઈ લીધું છે અને હવે તેલ આપણું થઈ ગયું છે. પછી બીજું શું નાખવાનું? આદુ લસણ નાખી? હા નાખી દીધું. પછી આ થઈ જાય ને મસાલો, હા પછી આપણે આમાં નાખી દઈએ બુમલા. જો 10 રૂપિયા 20 ની નોટ નથી, 10 ની હતી મારી. પૂછે 20 ની નોટ હતી હોય. 20 ની નોટ હતી હા. મમ્મી. હા નહીં મોબાઈલ નો તો હવે અત્યારે આપણે તો જો આ મસાલો થઈ જાય ને તો આપણે આ રીતે બુમલા ધોઈ આ રીતે બુમલા ધોઈને જો આપણે આવી રીતે નીતરવા બાએ મૂકી દીધા છે. વધારે બા બનાવે, મેં તો કોઈ દિવસ બનાવે પણ બા કે આ રીતે બનાવી નાખ્યું. હા તો મેં તો બનાવી નાખું. તો નાખી દો. લીંબુ નાખશો અંદર? હા. આની અંદર નાખવાનું? થોડુંક નાખીએ તો આ છે ને બધા એમ કે થોડુંક લીંબુ નાખીએ તો સારા હા છૂટા ન પડે. પછી નાખશું અંદર નાખવાનું કે શાકની અંદર? ઉપરથી. તો ઉપરથી આપણે આમાં નાખી દીધું લીંબુ અને આમાં મસાલો તો છે મમ્મી હજી કેટલો બધો. તો હવે આપણે ડ્યુટી મમ્મીએ મને આપી છે, આપણે થોડુંક કહેવાને હલાવીને. આદુ લસણ તો આપણે બહારનું જ નાખ્યું છે, કે ઘરનો મસાલો નથી. આદુ લસણ નાખ્યું તો અત્યારે મમ્મી નાખે છે કોથમરી. આવી રીતે બનાવો ને જે ખાતા હોય ને એ બધા બનાવજો, બહુ મસ્ત બનશે. કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. અને કોમેન્ટમાં કહેજો અને આવી રીતના બનાવજો એટલે વધારે સારું બનશે. કામ બુમલા નાખી દીધા. અમે જો ખાયા જમા બેહીએ ને તો કહી કે તમને અમને ભાવ્યા તો નહીં. હા કેમ કે અમે આપણે તો કોઈ દી ખાધા નથી. નહીં અમે તો કોઈ દી ખાધા નથી, આ ફર્સ્ટ ટાઈમ ખાવું. જો મમ્મી કહે છે ખાધેલા છે, ખોટું બોલે છે. ધીમે ધીમે હલા. તો આપણે આને માથે ધીમે હો. ધીમે ધીમે નકર ભાંગી જાય ને. બનાવી તો બધું નાખીએ પણ બુમલા અમે નથી ખાતા. એક ફેરો ઉજેફ નાનો હતો ત્યારે મેં જરાક તળી દીધા હતા 1-2. હા ઈ એકાદા બે લીધા હતા મમ્મી આપણે ખાલી ઈ જ તે. હા પણ એ છે ને આમ પાણી બહુ છૂટે ને એટલે ન મજા આવે. હા ઈ આપણે ખાલી ફ્રાય કરેલા બનાવ્યા હતા. આમાં શાક તો બનાવ્યું નતું, આ તો શાક આપણે બનાવ્યું છે રોટલી ને એની યાર ખાઈ શકીએ ને એમ. તો આપણને તો મમ્મી મને જ નથી આવડતું, તમે હલાવો. લાય ઉભી દેખું છું. આનું નામ શું છે? ખાલી બુમલા કે તાજા બુમલા? તાજા બુમલા. ખાલી બુમલા ને સુકલ બુમલા આવે પણ ઈ તો આપણે ખાવતા નથી આપણને. ના આપણે ફર્સ્ટ ટાઈમ ખાવું હોય અત્યારે કેવા લાગે તો એ જોઈને જ મોઢામાં પાણી આવે છે. કા મમ્મીને બહુ પાણી આવે છે મોઢામાં અને આ તો જો પલ્લી ગયો છે. તો જો હવે આપણે આને એકદમ પાકવા દઈએ કેવી રીતે થાય છે તો જોઈ. સવાણ અમે બેસી ગયા જમવા તો જો બુમલાનું શાક આવું બનાવ્યું. હા અને ઉજે પ્રિહાણો છે એટલે એ નહીં ખાય. અમે ખાઈને હવે સીધા ઘરે વ્યા જાય જલ્દી. હા એને મારે બહુ રિહાય. અને આ જો કોને ખાય છે. હા તો હવે આપણે ખાઈ લઈએ. પાછું દાળ ચાવલ હા અને જાહેરા ખાય બુમલાનું શાક. મને તો થોડાક એવા ભાઈવા છે તો આપણે ખાઈએ. હા તો હવે અમે બધા જમી લઈએ. અને ઓલો તો જો શાક દેખાડે છે. હા કોને તો સારું શાક મીઠું છે. હા ખાધા વગર તો હવે આપણે ખાઈ લઈએ હે ને મમ્મી? તો હવે આપણે જમી લઈએ. જો તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.